યત્ર મૃત્યુ પરસ્પરમ. હા પ્રભુ, મને ખબર છે કે મારે કોની પાસે જાવું અને કોની પાસે ન જાવું. અગર મારે કોઈને મારવો હોય ને, કોઈનું ખૂન કરાવવું હોય ને, તો મારા પતિઓની અંદર એટલી શક્તિ છે કે હારા હારા વ્યક્તિને પણ મારી નાખે. પણ મરેલા વ્યક્તિને જીવિત કરવાની શક્તિ હે દ્વારકાધીશ માત્ર તમારી પાસે છે. જીવતાને તો મારતા ઘણા લોકોને આવડે છે, પણ મરેલા લોકોને જીવાડવા વાળા તમારી સિવાય બીજું કોઈ નથી. એટલા માટે હું તમારી પાસે આવ્યો છું. કૃપા કરીને મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. અને ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે અવશ્ય આની રક્ષા કરવી પડશે. ભગવાન શ્રી કૃષ્ણ એક નાનું એવું રૂપ ધારણ કરીને ઉત્તરના, એક અંગૂઠા જેવું રૂપ ધારણ કરીને ઉત્તરના ગર્ભમાં ગયા અને બ્રહ્માસ્ત્રી રક્ષા કરી, પરીક્ષિતની રક્ષા કરી જે ગર્ભમાં હતા. અને સંગ, ગદા અને ચક્ર બે લઈને ગયા પાછા. આચાર્ય પ્રશ્ન પૂછો કે ભગવાને ગદા અને ચક્ર બે લઈને કેમ ગયા? ભગવાન એક સુદર્શન ચક્ર કાપી છે મારવા માટે, ગદા સાથે કેમ લઈ ગયા? ભગવાન બહુ સુંદર વાત કરે છે. સંતો અને આચાર્ય ટીકામાં બહુ સુંદર વાત કરે છે. ભગવાન પોતાના ભક્તોની એવી રક્ષા કરે છે કે હું સુદર્શન ચક્ર લઈને ગયો અને કદાચ આ અસ્વસ્થામાંના બ્રહ્માસ્ત્ર સામે ફેલ થઈ ગયું તો કૃષ્ણનું ક્યારે બ્રહ્માસ્ત્ર સુદર્શન ચક્ર ફેલ ન જાય, પણ કદાચ ફેલ થઈ ગયું તો હું ગદાથી મારા ભક્તની રક્ષા કરીશ, બાકી વાળ વાંકો નહીં થવા દઉં. પાંડવાના મમ પ્રાણા, આ પાંડવો મારા પ્રાણ છે, અને કોઈ પણ વ્યક્તિ સ્પર્શી નહીં શકે. અને અંગુષ્ઠ જેવું રૂપ ધારણ કરીને બહારથી રથ ઉપર બેઠેલા છે અને અંદરથી ઉત્તરના ઘરમાં એની રક્ષા કરે છે બાળકને. અને જ્યારે રક્ષા કરે છે ત્યારે માં કુંતી આવે છે અને કુંતી આવીને કહે છે, પ્રભુ ક્યાં જવું છે તમારે? તાકે ફૈબા હવે મને જવા દો, કારણ કે મારે ટાઈમ થઈ ગયો છે, દ્વારકા જવું છે. કેટલા દિવસથી અહીંયા હતો. 16,108 રાણી છે મારી પત્નીઓ. એક ઘરે હોય તો અહીંયા માથાકૂટ હોય, ત્યાં તો 16,108 છે. શું થતું હોય છે? એટલા માટે ઘણા સમયથી અહીંયા છું, મને જવા દો. પણ કુંતી મહારાણી કીધું, નહીં પ્રભુ, નહીં જાઓ, તમે અમને છોડી નહીં જાઓ. કેમ નહીં જાઓ? હું લેવા ન જાઉં? હું પણ ઘરબાર વાળો છું, મારે પણ છોકરાઓ છે. ત્યારે કુંતી મહારાણી બહુ સુંદર કહે છે, નમસ્તે પુરુષમ ત્વાઘમ ઈશ્વરે પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનાં અંતર બહિર અવસ્થિતમ. મને ફૈબા કયો માં? એ કૃષ્ણ મને ફૈબા કે માં? મને ખબર છે કે તમે કોણ છો. અચ્છા, હું કોણ છું? ત્વાં ઈશ્વરમ, તમે ઈશ્વર છો. પ્રકૃતે પરમ ઈશ્વર તમે છો. પરમ પુરુષ તમે છો. અલક્ષમ, ભલે તમે દેખાતા નથી છતાં પણ અંતર બહિર અવસ્થિતમ, અંદર અને બહાર બે જગ્યા ઉભા છો. મેં મારી નજર સામે જોયું. કૃષ્ણ ભગવાન કે તો શું જોયું? એક રૂપમાં તમે રથ ઉપર બેઠા હતા અને બીજા રૂપમાં તમે ઉત્તરાના પેટમાં જઈને પરીક્ષિતની રક્ષા કરી. આ અલક્ષમ સર્વભૂતાનામ અંતર બહિર અવસ્થિતમ, આ તમારો સ્વભાવ છે. કૃષ્ણ ભગવાન કહે, હવે ફૈબા ઓળખી ગઈ મને, હું કોણ છું. છતાં પણ કહે છે કે ના ના, હું કાંઈ નથી, હું તો નહીં. કુંતી મહારાણી કહે છે, માયા જ્વનિકાચ્છનમ અજ્ઞાન અધોક્ષજમ અવ્યયમ ન લક્ષ્યસે મૃઢ દશા નટો નાટ્યધર યથા. અરે હું તો દેવકીનો, યશોદાનો છોકરો છું, હું તમે તે. નહીં પ્રભુ, માયા જ્વનિકાચ્છન, આ તમારી શક્તિ, માયાના પ્રભાવને કારણે તમે લોકોની પડદો મૂકી દીધો છે, એટલા માટે તમને કોઈ ઓળખી નથી શકતું. નટો નાટ્યધર હતા, બાકી સાચા નાટક આ જગત પાછળ તમારો જ હાથ છે, મને ખબર છે. એટલા માટે તથા પરમહંસાનામ મુનિના અમલાત્મનામ ભક્તિ યોગ વિધાનાર્થે કશ્યમ પશ્યેત હિ સ્ત્રિય. હું તો એક સ્ત્રી છું, હું એક સ્ત્રી છું, હું શું તમને કહી શકું? પણ મારી પાસે તમને દેવા માટે પ્રાર્થના સિવાય કાંઈ નથી. પ્રાર્થનાથી ભગવાન પ્રસન્ન થાય છે. એટલા માટે
તમે કોઈ સામાન્ય નથી. મને ખબર તમે કોણ છો. ભગવાન કહે કોણ છું? કૃષ્ણાય વાસુદેવાય દેવકી પરમાનંદાય નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. તમે કૃષ્ણ છો, છતાં પણ વાસુદેવના પુત્ર અને દેવકીના પુત્ર બન્યા છો. મને ખબર છે. નંદ ગોપ કુમારાય ગોવિંદાય, એવા ગોવિંદ ગાયને ચરાવવાળા કૃષ્ણ, તમને હું પ્રણામ કરું છું. એટલે મને પ્રાર્થના કરી છે. નમઃ પંકજ નાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજાંધ્રે. બહુ સુંદર પ્રાર્થના. અને હવે જે શ્લોક કુંતી મહારાણી બોલે છે, બહુ સુંદર બોલે છે. અરે તું મને શું સમજે છો? હું દેવકીનો પુત્ર છું, હું કોઈ ભગવાન નથી. નહીં, યથા ઋષિકે ન ખલે ન દેવકી કંસેન રુદ્ધા ચિરમ સચાર્પિતમ. મને ખબર છે. વિમોચિતા હસમ સ આત્મવા વિભો ત્વનેવ નાથેવ વિપત્તગણા. તમે કોઈ સામાન્ય નથી, તમે ભગવાન છો. કેમ? યથા ઋષિકેન ખલેન દેવકી. દેવકીના પુત્ર જ્યારે કંસના કારાગારમાં 6 પુત્રનો જન્મ થયો, તમારા 6 ભાઈ જ્યારે પ્રગટ થયા, ત્યારે કંસે શું કર્યું? રુદ્ધાર્ચિતામ સુચાર્પિતા, એને મારી નાખ્યા. હે કૃષ્ણ, તમારી દયા, તમારી કરુણાની શું વાત કરું. તમે મારા છોકરા ઉપર કેટલી કરુણા કરી, આ દુનિયામાં કોઈની સાથે તમે નથી કરી. એટલા મારા છોકરાનું તમે ધ્યાન રાખ્યું છે, અને તમે અમને છોડીને જાઓ છો. અરે તમે તમારા હગા ભાઈનું ધ્યાન નથી રાખ્યું, એટલું તમે મારા છોકરા પાંડવોનું ધ્યાન રાખ્યું છે. કંસે જ્યારે દેવકીના 6 પુત્રને માર્યા, ત્યારે એક પણ પુત્રની રક્ષા ભગવાને કરી નથી. 8મા ગર્ભ તરીકે ગોકુળમાં આવી ગયા. પરંતુ હે કૃષ્ણ, જો તો ખરા, તમે તમારા સગા ભાઈને ન બચાવ્યા, પણ તમે મારા છોકરાઓને ક્ષણે ક્ષણે રક્ષા કરી છે. એટલા માટે કૃપા કરીને ન જાઓ. તો કૃષ્ણ તો બહુ કાલુડા છે ને આપણી ભાષામાં, કે મેં વળી ક્યાં તારા છોકરાઓની રક્ષા કરી? ભાઈબા ક્યાં કરી? બહુ સુંદર પ્રાર્થના કરે છે કુંતી મહારાણી. વિષાદ મહાગ્ને પુરુષાત દર્શના અસત સભાયામ વનવાસ પૃચ્છત મૃધે મૃધે મનેક મહારથિસ્ત્રહો દ્રોણિશ્ચાસ્મમ હરે અભિરક્ષિતા. કૃષ્ણ નાટક કરોમાં પકડાઈ ગયા છો, હવે હાથો હાથમાં આવી ગયા છો. તમે કોઈ સામાન્ય પુરુષ નથી, પૂર્ણ પરમેશ્વર છો. કેમ? વિષાદ મહાગ્ને જ્યારે લાક્ષાગૃહમાં આગ લગાડવામાં આવી હતી, ત્યારે કોની રક્ષા કરી હતી? તમે વિદુરજીને મોકલ્યા હતા, અને અંગ્રેજી ભાષામાં યુધિષ્ઠિરને કીધું હતું કે ઉંદર જ્યારે રસ્તો બતાવે ને, ત્યારે બહાર નીકળવાનો રસ્તો પણ બનાવે. જ્યારે પોતાનું ઘર બનાવે ને, ત્યારે 2 દરવાજા બનાવે. એટલું ઈશારો આપીને એને ખબર પડી ગઈ કે આ લાક્ષાગૃહમાં કઈ ગડબડ છે. તમે જ મોકલ્યા હતા વિદુરને, મને ખબર છે. વિષાદ મહાગ્ને પુરુષાત દર્શના અસત. વિષાદ, મારા છોકરા ભીમને દુર્યોધને વિષ આપ્યું હતું. મને ખબર છે. પિકનિકના નામે લઈ ગયા અને ત્યાં લાડવા આપ્યા ભીમને, અને ઈ લાડવામાં ઝેર નાખ્યું હતું, અને મારા છોકરાને મારીને એને સરોવર નદીમાં નાખી દીધો હતો. પરંતુ મને ખબર છે કે તમે જ ઈ તળિયામાં રહેલા ભીમની ઉપર રક્ષા કરીને એટલી કૃપા વરસાવી કે જ્યારે ભીમ ઈ નદીમાં નાખી દીધો, ત્યારે 1000 હાથીનું બળ ભીમની અંદર હતું, પણ જ્યારે બહાર આવ્યો ને, ત્યારે 10,000 હાથીનું બળ લઈને આવ્યો ભીમ. આ તમારી તો કૃપા છે, મને ખબર છે. વનવાસ પૃચ્છમ અસત સભાયા. અસત સભા હતી હસ્તિનાપુરમાં, અસત સભા હતી, અને ધ્રુત કીડા રમવાની શરૂઆત કરી હતી. 20,000 ખુરશી લાગેલી હતી સભામાં. દુર્યોધન શકુને કપટથી યુધિષ્ઠિર મહારાજને હરાવી દીધા, અને ધીરે ધીરે બધું લઈ લીધું. સાથે સાથે દ્રૌપદીને પણ દાવમાં લગાડી દીધી, અને દ્રૌપદીને વાળ પકડીને રજસ્વલા, એ દ્રૌપદીને વાળ પકડીને ભરી સભામાં લાવ્યા, અને ભરી સભામાં લાવ્યા પછી એના વાળ પકડીને દુર્યોધને કીધું, એ દુશાસન, સાડી ખેંચ અને લગ્ન કર સભાની વચ્ચે, કારણ કે આપણી દાસી છે, અને પછી મારા જાંઘ ઉપર બેસાડ. ત્યારે બધા પાસે ગઈ, પણ કોઈ એની રક્ષા ન કરી. અને પછી
ઈ જ દ્રૌપદીએ અંતે તમને પુકારા અને બોલ્યા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ બોલે हम भी प्रेम से बोले, વાસુદેવા. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. हाँ, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. श्री कृष्ण गोविंद हरे मुरारी, नाथ नारायण वासुदेवा. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. જેવું અમારી વહુએ જેવું નામ લીધું પુત્ર વધુએ, ત્યાં તો 1 સેકન્ડમાં હાજર થઈ ગયા. ને એટલી હાડી આપી કે લોકોને ખબર જ ન પડી કે સાડી હે કે નારી હે, કે નારી હે કે સાડી હે, કે આ નારીમાં સાડી છે કે આ સાડીમાં નારી છે, એ જ ખબર ન પડી. અને પ્રગટ થઈને તમે એની રક્ષા કરીશ. મેં જાણતી હું કનૈયા કૃષ્ણ દ્વારકાધીશ અસત સભાયામાં એમાં તમે એની રક્ષા કરી હતી. અને એ જવા દો, કુરુક્ષેત્રની ભૂમિ ઉપર મારા છોકરા અર્જુનને મારવાનો બહુ પ્રયાસ કર્યો હતો, પણ તમે બધી જગ્યાની રક્ષા કરી હતી. મને જાણું છું. એટલા માટે પ્લીઝ તમે નહીં જાઓ, તમે અમને છોડીને નહીં જાઓ. તો કે કેમ ન જાઓ? હવે તો તને બધું મળી ગયું છે, બધી જ વસ્તુ તને મળી ગઈ છે. જો તારા છોકરાને રાજ્ય આપી દીધું, યુધિષ્ઠિરને હસ્તિનાપુરનો રાજા બનાવી દીધો. હવે તને હું વાંધો છે? હવે તો તું સુખી થઈ ગઈ છો. હવે તારી પાસે કોઈ વસ્તુ બાકી નથી, બધી જ વસ્તુ મેં તને પ્રદાન કરી દીધી છે. પરંતુ કુંતી મહારાણી કહે છે કે પ્રભુ તમે મને બધી જ વસ્તુ આપી, પણ તમે અમારથી અલગ થાવની નથી ગમતું. એક વસ્તુ માંગી શકું પ્રભુ તમારી પાસે? ડિમાન્ડ કરી કુંતી મહારાણી, હે દ્વારકાધીશ, તમારી પાસે હું કંઈક માંગુ, તમે મને આપશો? તો દ્વારકાધીશ કહે છે હા, એમાં તો હું આપીશ. બોલો શું જોઈએ છે? દ્રૌપદીએ માંગ્યું, સાંભળજો. કુંતી મહારાણીએ માંગ્યું, વિપદ સંતો શશ્વતત્ર તત્ર જગદ્ગુરુ. હે દ્વારકાધીશ, મને દુઃખ આપો. મારે દુઃખ જોઈએ છે, મારે સુખ નથી જોતું. કારણ કે તમે સુખ આપીને મારી નજરની સામેથી જાઓ છો. જો મને આ જગતમાં સુખ મળશે ને તો મને તમારા દર્શન નહીં થાય. પણ ત્યાર સુધી મારા જીવનમાં દુઃખ હતું ને, એટલે તમે મારી નજર સામે હતા. એટલા માટે દેવું હોય ને તો દુઃખ આપો. કારણ કે આ પૃથ્વીની સંપત્તિને હું છોડી શકું છું, પણ હે દ્વારકાધીશ, તમારા વિરહમાં એક ક્ષણ પણ હું નહીં રહી શકું. નહીં જાઓ, તમને અમને છોડી દુઃખ આપો. કારણ કે દુઃખ હોય ને તરત તમે હાજર થઈ જાઓ છો. સુખમાં જો ભાગ્યા, રાજા મનાવી દીધો મારા છોકરાને, હવે ભાગી ગયા. નથી મારે જોતું રાજ્ય, તમારા વગરના રાજ્યને લાત મારું છું. મારે તમારી પાસે કઈ નથી જોતું, મારે તમને જોતા છે. પ્રાર્થના કરી, અદ્ભુત પ્રાર્થના કરી. શું વાત કરી આ પ્રાર્થના! પહેલી પ્રાર્થના મૂકી છે ભાગવતમાં, પહેલી જ પ્રાર્થના કુંતી મહારાણીની. બહુ બધાએ પ્રાર્થના કરી. ભીષ્મ હમણાં આવશે પ્રાર્થના કરવા માટે, મુચકુંદ મહારાજ, ઇન્દ્રદેવ, બધાએ બહુ બધી પ્રાર્થના કરી. પણ પહેલી પ્રાર્થના, પહેલો નંબર પ્રાર્થનાનો કોઈ આવે ને તો એક સ્ત્રી કુંતીનો છે. જો કુંતીનું કેવું ચરિત્ર છે, થોડુંક સમજો, જાણો કે આમાંથી થોડાક લક્ષણો લ્યો, થોડાક સદગુણો લ્યો.
જીવનમાં થોડું દુઃખ આવે માથાકૂટ કરવા મળીએ છીએ આપણે, કામ થયું તેમ થયું. કુંતીના જીવનમાં દુઃખ ઓછું છે, છતાં પણ માંગે છે દુઃખ, કારણ કે દુઃખમાં જેટલું ભગવાનનું નામ લેવાશે ને એટલું સુખમાં નહીં લેવાય. જે નામ એક નાની એવી ઝૂંપડીમાં બેસીને લેવાની મજા છે ને, ઈ એસી થી ભરેલા આ રૂમમાં લેવાની મજા નથી. 56 ભોગમાં જે મજા નથી ને, ઈ દાળ ભાતમાં મજા છે. એટલો આનંદ છે. એટલા માટે દુઃખ આપો, કારણ કે દુઃખ જ ભગવાન પાસે પહોંચવાની સીડી છે, સ્ટેપ છે. જેટલું જીવનમાં દુઃખ આવે એને સ્વીકાર કરો, કારણ કે દુઃખ આપને ભગવાનની નજીક લઈ જાય છે, સુખ ભગવાનથી દૂર લઈ જાય છે. બોલો, હું કરવું છે? ભગવાનની નજીક જવું છે કે ભગવાનની દૂર જવું છે? કર્મવશ, કૃપાવશ, ગત જન્મના પુણ્યવશ કદાચ કંઈક ધન સંપત્તિ વધારે મળી હોય ને તો ભગવાનથી દૂર નહીં જતા, યાદ રાખજો. કારણ કે જ્યારે ભગવાન તમને સમૃદ્ધિ આપે, તમને પૈસા આપે, તમને બહુ ધનવાન બનાવે, સમજી લેવું જોઈએ કે ભગવાનની નજર આપણી ઉપરથી હટી ગઈ છે. અને જ્યારે ભગવાન આપને દુઃખ આપે, આપને રડાવે, રોડાવે, બહુ કષ્ટ આપે, હકેથી રહેવા ન દે, ત્યારે સમજી લેવું જોઈએ ભગવાન આપણી સાથે છે, આપણી સામું જોવે છે. વિપદઃ સંતુ શશ્વ તત્ર તત્ર જગદગુરુ. દુઃખ દીજીએ, મને દુઃખ જોતું, વિપદ જોઈએ છે, સંપદ નથી જોતું મારે. વિપત્તિમાં જે નામ નીકળશે ને દુઃખમાં, એવું સંપત્તિમાં, એવી સુખ સમૃદ્ધિમાં નહીં નીકળે. એટલા માટે કૃપા કરીને મને તમે દુઃખ આપો, મારે દુઃખની લાલસો છે. સુંદર કુંતી મહારાણીની આ પ્રાર્થના પૂરી થતા જ એક બહુ સુંદર પ્રસંગ ભાગવતના પ્રથમ સ્કંદમાં આવે છે. ભીષ્મ પોતાનો દેહ ત્યાગ કરે છે ભૂમિમાં, એનું વર્ણન શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં છે. સુદ ગોસ્વામીએ કીધું, સુત ઉવાચ ઇતિ ભીત પ્રજાદોહ સર્વધર્મં વિવ્યસયા તતો વિનાશનમ પ્રાગા યત્ર દેવવ્રત ઉપતત. સુદ ગોસ્વામીએ કહ્યું કે કુરુક્ષેત્રના આ યુદ્ધમાં એટલા બધા લોકો મર્યા છે, એટલા લોકો ને મારવામાં આવ્યા છે જેની કોઈ સીમા નથી. 64 કરોડ સૈનિકોમાં પાંડવ પક્ષમાંથી ખાલી 7 જણ જીવિત હતા અને આમાં ખાલી 3 જણ. એટલા બધા લોકોનું આ મહાભારતમાં યુદ્ધમાં મૃત્યુ થયું છે. કેટલી માઓ અનાથ થઈ છે, કેટલી પત્નીઓ વિધવા થઈ છે આ ભૂમિમાં, આ મહાભારતના યુદ્ધમાં. સુદ ગોસ્વામી કહે છે કે પ્રજા દોષ સર્વધમ વિવત્સયા તતો વિનાશનમ પ્રગાદ યત્ર દેવ વ્રતમ ઉપજ્યતે. એટલા બધા લોકોને મારી નાખ્યા ને, યુદ્ધ ક્ષેત્ર ઉપર જોવા ગયા. યુધિષ્ઠિર કે શું થયું? જોયું તો લોહીની નદીઓ હતી. તત્ર પશ્ચાત પિતૃનાથ માતુલામ સ્વસુરામ સુહ્યદશમ ભાત્રામ, આ બધાને જોયા. સસરાઓને, ભાઈઓને, કાકાઓને, દાદાઓને, શુભચિંતકોને, મિત્રોને બધાને મરેલા જોયા. એને જોઈને કીધું, આ મેં શું કર્યું? મેં મારા હગાને મારી નાખ્યા. કમસે કમ એના દુઃખની પરિસ્થિતિમાં સાથ ભલે ન આપું, એને સુખી ભલે ન બનાવું, પણ મારવાનો અધિકાર તો મને નથી. અને જો તો ખરા મારી બુદ્ધિ કેવી ભ્રષ્ટ થઈ ગઈ કે મેં આ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર આ બધાને મારી નાખ્યા. હું શું કરીશ? નિશ્ચિત નરકમાં જવાનો છું. કારણ કે આના કારણે કેટલી માઓ રડે છે પોતાના છોકરા માટે, કેટલી પત્નીઓએ પોતાનો ચૂટલો ભૂસી નાખ્યો, મંગળસૂત્ર તોડી નાખ્યું છે. આ બધા પાછળ હું કારણ છું. યુધિષ્ઠિર એક સાધુ હૃદયને કહે છે કે બધો વાંક પોતાની ઉપર લઈ લે છે. આ બધો મારા કારણે થયું છે. નાનપણથી મને મારા પિતાની છત્રછાયા નહોતી મળી, પરંતુ પિતાનું સ્થાન ભીષ્મદેવે લીધું હતું. પણ જો તો ખરા કેવું દુર્ભાગ્ય કે આજે ભીષ્મદેવ મૃત્યુની રાહ જોવા માટે બાણશૈયા પર સૂતેલા છે, મર્યા નથી. કારણ કે એને તો વરદાન છે ને, ઇચ્છિત મૃત્યુ. બાણશૈયા પર પડેલા છે. યુધિષ્ઠિર મહારાજ દુઃખી થયા. કૃષ્ણ ભગવાન આવ્યા. યુધિષ્ઠિર, ચિંતા નહીં કર,
જેનો જન્મ છે એની મૃત્યુ પણ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ છે એનો જન્મ પણ નિશ્ચિત છે. જે જ્ઞાન યુદ્ધ પહેલા અર્જુનને આપ્યું, એ જ જ્ઞાન કૃષ્ણ ભગવાને યુદ્ધ પછી યુધિષ્ઠિરને આપ્યું. અર્જુનનો શોક દૂર થઈ ગયો, પણ યુધિષ્ઠિરની ચિંતા દૂર ન થઈ. વિચારો, વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. એ ગુરુએ અર્જુનને જ્ઞાન આપીને જેનો શોક હતો એ દૂર કર્યો, અને અર્જુનને યુદ્ધ નથી કરવું તો એને યુદ્ધ કરવા માટે તૈયાર કર્યો. એટલી શક્તિ કૃષ્ણે ભગવદ્ ગીતાના જ્ઞાનથી આપી દીધી. અને યુદ્ધ ભૂમિમાં જ્યારે આ લોકો જીતી ગયા ત્યારે એ જ કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને આ જ્ઞાન આપ્યું, પણ યુધિષ્ઠિર મહારાજના મગજમાં ન ગયું. પ્રશ્ન પૂછે સંતો, આવું કેમ? શું ભગવાનમાં પણ, ભગવાન જે બોલે છે એમાં પણ ભેદ હોય છે? નહીં. ભગવાન બહુ મોટી યોજના ત્યાંની પાછળ ભગવાન દ્વારકાધીશની જ. ભગવાને બહારથી તો યુધિષ્ઠિર મહારાજને સાંત્વના આપી, બેટા કોઈ વાંધો નહીં, આ તો થયા રાખે, કારણ કે ઓલરેડી મરેલા છે અને ક્ષત્રિયનો ધર્મ છે યુદ્ધ કરવું. અને યુદ્ધ માટે એને સમજાવવા તો ગયા હતા આપણે કે ભાઈ યુદ્ધ ન કરાય, યુદ્ધ ન કરાય, યુદ્ધ ન કરાય, બહુ સમજાયો, પણ એને જ યુદ્ધ કરવું તું. એના મર્યામાં શોક શા માટે કરે છે? એક બાજુ કૃષ્ણ બહારથી એને સમજાવે, અને એ જ કૃષ્ણ બીજી બાજુ એ યુધિષ્ઠિરના હૃદયની અંદર જઈને કે છે, નથી સમજવું, નથી સમજવું, જાઓ, નથી સમજવું. વાહ, આવું કેમ? એટલા માટે, કારણ કે યુધિષ્ઠિરને સમજાવવા માટે ભગવાન કહે છે કે હવે મારે આ જ્ઞાન મારે નથી આપવું, પરંતુ મારા ભક્ત દ્વારા આ યુધિષ્ઠિરનો શોક દૂર કરાવવો છે. ભગવદ્ ગીતાના જ્ઞાન દ્વારા અર્જુનનો શોક દૂર કર્યો, પણ ભગવાને વિચાર્યું કે આ યુધિષ્ઠિરનો શોક મારે ખુદ દૂર નથી કરો, પણ મારો એક પરમ ભક્ત છે જે મારું સ્મરણ કરતા કરતા, મારી યાદ કરતા કરતા, મારા દર્શનના લાલસામાં એ બાણશૈયા પર સૂતેલો છે અને માત્ર મારું સ્મરણ કરે છે. મારે એના દ્વારા યુધિષ્ઠિરને જ્ઞાન અપાવવું છે. આને ભગવાન કહેવાય. અને એ જ યુધિષ્ઠિર મહારાજ કહે છે કે નહીં, મને દાદાને મળવા દો, કારણ કે મેં મારા પિતાની આંગળી નહોતી પકડી, પરંતુ એ મારા દાદાએ મને ખભા ઉપર ચડાવ્યો છે. અને હકીકતમાં છોકરાને પ્રેમ પિતા કરતા દાદા ઉપર વધારે હોય, જોઈ લેજો. અને દાદાને એના દીકરા કરતા એના દીકરામાં પ્રેમ વધારે હોય. આ પ્રેમનો સંબંધ છે. અને ઈ પિતા જેણે અમને આ એના હાથેથી અમને મોટા કર્યા, અમને જ્યારે જે વસ્તુની જરૂર હતી ને એને આપી હતી. અને પણ જો તો ખરા કેટલા અમે પાપી છીએ, કેટલા દુરાગ્રહી છીએ અમે, કે અમે અમારા પિતા સમાના પિતામાં ભીષ્મને મારી નાખ્યા છે, બાણસૈયાની ભૂમિ ઉપર એને લેટાવી દીધા છે. વાસ્તવમાં અમને નરક કરતા પણ નીચે અમે પડવાના છે. યુધિષ્ઠિર મહારાજ શોક કરે. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે નહીં કૃષ્ણ, મને તમે જલ્દી ભીષ્મ પાસે લઈ જાઓ, ભીષ્મ પાસે લઈ જાઓ, કારણ કે મને મારા દાદાને મળવું છે, મને એને માફી માંગવી છે, ક્ષમા માંગવી છે કે મુજે માફ કર દે. કે જે થાળીમાં ખાધું એ જ થાળીમાં હું થૂક્યો છું. નાનપણથી જેને મને સંસ્કાર આપ્યા છે, પિતાજીનું છત્રછાયા આપી છે, બધા જ ધર્મ અપનાવ્યા છે, આજે એને મારી નાખ્યા છે. મને મળવા જવા દો, મારે એને મળવું છે. કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને લઈને પાંચે પાંડવો કુરુક્ષેત્રની ભૂમિ ઉપર બાણશૈયા પર પડેલા ભીષ્મદેવ પાસે જાય છે. અને ભીષ્મદેવ પાસે જઈને જેવા ભીષ્મને જોવે છે ને, યુધિષ્ઠિર મહારાજ બહુ કરુણા ભર્યું હૃદય છે, બહુ કરુણા ભર્યું હૃદય છે. માની જેમ સહન કરતા શીખ્યો છે આ છોકરો. સ્ત્રીનો સૌથી મોટો સ્વભાવ છે સહન કરતા શીખવું જોઈએ, યાદ રાખો. કદાચ આપણી હાઉમાં કઈ બે શબ્દ કહી દે ને તો સહન કરો. જ્યારે સહનશીલતાની હદ તમે તોડો છો ને, ત્યારે જ આ સંબંધમાં તિરાડો પડે છે, ત્યારે જ ઘર અલગ થઈ જાય છે. એને સ્વીકાર કરો. સહન સ્ત્રીનો સૌથી મોટું આભૂષણ કોઈ હોય ને તો ઈ કેવા હારા વાળ ઓળે છે, કેવી હાડી, એનું આભૂષણ નથી. સ્ત્રીનું સૌથી મોટું આભૂષણ છે સહન શક્તિ. वो सहन करना सीखे.
અને જે વ્યક્તિએ સહન કર્યું છે ને એની જ પ્રગતિ થઈ છે, એનું જ ઘર ઉજળું બન્યું છે, એના જ ઘરમાં ભગવાને નિવાસ કર્યો છે અને એના જ ઘરમાં લક્ષ્મી આવી છે. સહન કરો પ્લીઝ. બડા છે, મોટા છે, કે એમાં શું થઈ ગયું? એને બહુ માથા ઉપર લેવાની જરૂર નથી, એનો અધિકાર છે કેવું. પણ આપણે જ્યારે એને માં સમજશું ને ત્યારે એનો ઠપકો આપણે પ્રેમ લાગશે. પણ જ્યારે આપણે એને સાસુમાં સમજશું ને ત્યારે એનો પ્રેમ પણ આપણે ઠપકો લાગશે. યાદ રાખજો, સહન કરતા શીખો. કુંતીની અંદર બહુ સહનશીલ છે. કુંતીનો દીકરો છે યુધિષ્ઠિર, બહુ સહન કરવાનો. ભીષ્મને જોઈને દોડે છે, દાદા એ દાદા, પગ પકડી લે છે. આ મારા જેવા દીકરાને આ જગતમાં જીવવાનો કોઈ અધિકાર નથી. એક અનાથને જેને સનાથ બનાવ્યો, આજે મેં એની ઉપર પ્રહાર કર્યો છે, મેં મારવાનો પ્રયાસ કર્યો છે. હે પિતામહ, મને ક્ષમા કરો. નિશ્ચિત હું નરકમાં જઈશ. આ પાપ કર્મને કારણે, મારા કારણે કેટલા લોકો મર્યા છે, અને આજે તમે આ દશામાં છો, એની પાછળ હું જ છું. આ દશા મારા કારણે તમારી આવી થઈ છે. બાણસૈયા પર સુતેલા ભીષ્મદેવે યુધિષ્ઠિર મહારાજને જોયું, અને યુધિષ્ઠિર મહારાજ હાથ જોડીને કહે છે, હે પિતામહ ભીષ્મ, તમે મને ઉપદેશ આપો, તમે મને કંઈક સમજાવો કે હું કઈ રીતે હવે રાજ્ય કરું, કારણ કે મારા પગ નહીં ચાલે. મને બધી જગ્યાએ તમારા લોહીથી ભરેલું આ રાજ્ય દેખાશે. ગુરુન હંતવાન મહાન ભાવા, ગુરુની હત્યા કરીને એ લોહીની શૈયા ઉપર, એ પલંગ ઉપર મને સુવાનું નહીં ફાવે. તમે મને ઉપદેશ આપો કે જે ઉપદેશથી હું મારા શોકને દૂર કરી શકું. ભીષ્મદેવ બહુ સુંદર વાત કરે છે, બેટા ચિંતા નહીં કર. યત્ર ધર્મ સુતો રાજા ગદાપાણી મૃકોદર કૃષ્ણો સ્ત્રીગા ચાપમ સૃહદ કૃષ્ણ તો વિપદ. આ કાળનો પ્રભાવ છે, અને કાળની શક્તિ પણ બહુ અદ્ભુત છે. યુધિષ્ઠિર, એ ક્યારે પલટો ખાય ને એનો કોઈ ભરોસો નથી. એ તરત જ પલટી ખાઈ જાય. આજે બહુ હસીએ છીએ ને આપણે, રોવાનો વારો ટાઈમ નહીં લાગે. યાદ રાખો, આ કાળ, આ સમય ક્યારે પરિવર્તિત થઈ જાય એનો કોઈ ભરોસો નથી. कुछ भी हो सकता है. कभी स्वर्ग उठाए, कभी नर्क डुबाए. राजदंड जेने जेने नदी च डुबाए. આ કર્મ વ્યક્તિને ઉપર લાવે છે, નીચે પાડે છે, ઉપર લાવે છે, નીચે પાડે છે. એટલા માટે તું શોક મત કર બેટા. હે ધર્મરાજ ના પુત્ર યુધિષ્ઠિર, ગદાધારી મહાન લડવૈયા ભીમ, પોતાની શક્તિશાળી અર્જુન ગાંડીવ સાથે મહાન ધનુધર અર્જુન, બધા પાંડવો ભગવાન ના શુદ્ધ ભક્ત ભીષ્મની સામે આવીને પ્રત્યક્ષ રૂપમાં શુભ ચિંતક થઈને પ્રાર્થના કરે છે. પણ જ્યાં પોતાનો ભક્ત નિર્વાહ મરવાનો હોય, જેણે આખું જીવન ભક્તોની રક્ષા કરી છે, ભક્તોની સેવા કરી છે, એવા પોતાના પરમ પ્રિય ભક્ત શરીર છોડવાના હોય તો એની સામે ભગવાનને હાજર રહેવું જ પડે છે. યુધિષ્ઠિર મહારાજે ગાંડીવ ધારી અર્જુનને જોયા, ગદાધારી ભીમને જોયા, સત્ય ધર્મરાજ સત્યવાદી યુધિષ્ઠિરને જોયા, નકુલ સહદેવને જોયા, જે આંખમાં આંસુ લઈને આવ્યા હતા. પ્રાર્થના કરો પોતાની ભૂલ, અને સાથે સાથે મોરપંખ ઉડવાવાળા શ્યામ સુંદરને પણ જોયા.